શું કથળતા શિક્ષણની? શું 9મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને સામાન્ય એબીસીડી બોલતા પણ ન આવડે એવું ખરું? પણ જૂનાગઢ જિલ્લામાં આવું બન્યું છે અને તેની ગૂંજ છેક ગાંધીનગર સુધી પહોંચી છે. જૂનાગઢમાં વિદ્યાર્થીને એબીસીડી ન આવડવાનો આખો જે મામલો ને તેમાં તપાસના આદેશ આપવામાં આવ્યા. વિશાળ હડમતિયા ગામે પ્રવેશોત્સવમાં ધોરણ 9ના વિદ્યાર્થીને એબીસીડી ન આવડી. સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા. બેસાણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસ સોંપાઈ છે. સમગ્ર મામલે પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તપાસ સમિતિની રચના, શાળા પાસેથી વિદ્યાર્થીનો પ્રોગ્રેસ રિપોર્ટ લઈને કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થી અગાઉ કઈ શાળામાં અભ્યાસ કર્યો તેની પણ તપાસ થશે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. नहीं एबीसीडी तो आवड़े છે ને एबीसीडी નથી આવડતું શું વાત કરે एबीसीडी એફજી એ તો આવડે છે ને આ તો एबीसीडी મુજબ વાત શું નથી આવડતી શું વાત કરે. ઉલ્લેખનીય છે કે વિશાળ હડમતિયા ગામે શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ 9ના વિદ્યાર્થીને અંગ્રેજીના એબીસીડી પણ ના આવડતી હોવાનો ખુલાસો થયો. શાળા પ્રવેશોત્સવ દરમિયાન અધિકારી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ધોરણ 9ના એક વિદ્યાર્થીને અંગ્રેજી વાંચવાનું કહ્યું, પરંતુ વિદ્યાર્થી શિક્ષકની હાજરીમાં પણ એબીસીડી બોલી શક્યો નહોતો, જેને લઈ પ્રાથમિક શિક્ષણ અધિકારીને દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા. આ જે શાળામાંથી બાળક ધોરણ 8 પાસ કરીને આવ્યું છે એ શાળામાં આ જ વિદ્યાર્થીનું એકેડેમિક આખું જે હિસ્ટ્રી છે એ કયા પ્રકારની છે એ આખું તપાસવામાં આવે. સાથે સાથે આ બાળકની સાથે અન્ય જે બીજા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એની શૈક્ષણિક કુશળતા કયા પ્રકારની છે, એનો પ્રોગ્રેસ રિપોર્ટ કયા પ્રકારનો છે, એ તમામ બાબતોની બારીકાઈથી ચકાસણી કરી અને 3 દિવસની અંદર આ કમિટી દ્વારા અહેવાલ છે એ ટીપીઓ એટલે કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સોંપવામાં આવે.